દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ફરી મુશ્કેલી આવી પહોંચી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તેમના એક જૂના કેસમાં ફોરેસ્ટ વિભાગ સાથે કઈ વિવાદ થયો હતો, જેને લઈને તે કેસ ચાલી રહ્યો હતો. તે હાલ આજે રાજપીપળા કોર્ટમાં તેમને આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. તેમની સાથે બીજા લગભગ 9 જેટલા જણોને એમના અને આરોપીને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે, જેને હવે એમની ઉપર સજા જાહેર કરવામાં આવશે. પણ હાલ પૂરતી હમણાં સુધી કોઈ સજા જાહેર કરવામાં આવી નથી. હજુ તેને એ સજા જાહેર કરતા વાર લાગશે. પણ હાલમાં ચેતરભાઈ વસાવાને આરોપી કસૂરવાર ઠેરાવતા રાજપીપળા કોર્ટમાં અને કોર્ટની બહાર પોલીસ દ્વારા અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે બતાવીશું કે કેમેરામેનને કહીશું કે બતાવે કે જો તમે જોઈ શકશો અહીં પોલીસની ગાડીઓ આવી ગઈ છે. એલસીબી સ્ટાફ હોય, ડીવાયએસપી કક્ષાના પણ અધિકારીઓ અહીં આવી ગયા છે અને પોલીસ વેન પણ આવી ગયા છે. હવે એમને સજા કેટલા વર્ષની થશે અને એમને સજા થશે તો કયા જેલમાં મૂકવામાં આવશે તે હાલ જાણવામાં મળ્યું નથી. પણ આ બાબતે જે સરકારી વકીલ વંદનાબેન ભટ્ટ છે તેઓ નિવેદન આપ્યું છે. શું કહે છે સાંભળો તેમના શબ્દોમાં. 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે. એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો નથી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે. અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે. અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે. તમામ આરોપીઓને સાંભળે છે. નામદાર કોર્ટે બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે. જોગવાઈ શું છે બેના સજા? એમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં. એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે. કેટલા સાક્ષીઓને કે નિવેદનો કઈ હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એમાં જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા. ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ ડિપ્ટી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે. એટલે વધારે માહિતી તમને લોકો જ આપી શકશે.